ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાંતિજ નગરપાલિકાના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો જોવા મળ્યા। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે 16મી ફેબ્રુઆરીના રોજ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે ચૂંટણી બાદ 18મી ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। તો ભાજપનો કેસરિયો લહેરાયો હતો અને ઠેર ઠેર વિજય ઉમેદવારોના વિજય સરઘસ નીકળ્યા હતા। પ્રાંતિજ નગરપાલિકાની 6 વોર્ડની 24 બેઠકો માટેની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ, કોંગ્રેસ, અપક્ષો સહિત 61 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને 18/2/2025ના રવિવારના રોજ ચૂંટણી યોજાઈ હતી અને એક દિવસ બાદ તારીખ 18/2/2025ને મંગળવારના રોજ પ્રાંતિજ તાલુકા સેવા સદન ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી, જેમાં એક પછી એક વોર્ડના પરિણામો જાહેર થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળ્યો હતો। તો ચૂંટાયેલા ઉમેદવારોને ટેકેદારો દ્વારા ફૂલહાર, અબીલ ગુલાલ દ્વારા સ્વાગત કરતા અને ગળે ભેટીને અભિનંદન પાઠવતા જોવા મળ્યા। તો તાલુકા સેવા સદન બહાર રોડ ઉપર ઠેર ઠેર નગરપાલિકાના વિજય ઉમેદવારોના સરઘસ જોવા મળ્યા હતા। તો ભાજપની 19 બેઠકો આવતા આ વખતે પણ નગરપાલિકા ભાજપ પાસે રહી છે, તો કોંગ્રેસને 2 બેઠકો ઉપર વિજય થયો હતો અને ગઈ ટર્મ કરતાં 1 સીટનો વધારો થયો હતો। તો ચૂંટણી અધિકારી અંકિતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને નિષ્ઠાપૂર્વક મતગણતરી યોજાઈ હતી। રિપોર્ટર રમેશ મિસ્ત્રી। ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે। તમામ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થઈ રહ્યો છે। આ વિજય વિકાસનો છે। આ વિજય માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી મુખ્યમંત્રીના વિકાસ ઉપર જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે એનો વિજય છે।